સુરતના વરિયાવી બજાર ખાતે આવેલા ખજૂરાવાડી વિસ્તારમાં વર્ષો જૂના ભાડુઆતોને ધમકી આપી બળજબરીપૂર્વક ખાલી કરાવવાનો પ્રયાસ કરાતો હોવાના આક્ષેપ સાથે અસરગ્રસ્તોએ વિરોધ કરી મીડિયા સમક્ષ આપવીતી જણાવી હતી। સુરતમાં વર્ષો જૂના ભાડુઆતોને જબરજસ્તીથી ખાલી કરાવવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। ત્યારે સુરતના વરિયાવી બજાર ખાતે આવેલ ખજૂરાવાડી વિસ્તારમાં રહેતા 30 થી વધુ પરિવારો કે જેઓ 70 વર્ષ 45 વર્ષથી ત્યાં રહેતા હોય છે અને મકાનોના વેરા બિલ પણ તેઓના નામે આવતા હોય છે અને તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે હાલમાં જમીન ખરીદનારે ધમકી આપી મકાનો ખાલી કરાવવા જણાવ્યું છે અને જો મકાનો ખાલી નહીં કરે તો તોડી પાડવામાં આવશે તેમ પણ જણાવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સાથે જ્યાં પણ ફરિયાદ કરવા જશો ત્યાં અમારું સેટિંગ છે તેવી વાતો કરી પરિવારોને ધમકાવી રહ્યા હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જેને લઈ અસરગ્રસ્ત ગરીબ પરિવારોએ ન્યાયની મીડિયા સમક્ષ ગુહાર લગાવી છે। તો આવો જાણીએ આ બાબતે અસરગ્રસ્તો શું કહી રહ્યા છે। મારું નામ જાવેદ ખાન અયુબ ખાન પઠાણ। કઈ જગ્યાએ રહો છો ને શું મામલો છે? અહીંયા ખજૂરાવાડી વરિયાળી બજારમાં રહું છું। અહીંયા મામલા એવું છે કે અમે અહીંયાથી વર્ષોથી રહીએ છીએ, દરેક જાતિના લોકો। અહીંયા હમણાં જે બિલ્ડર છે સમદ મુનશી, ફિરોજ મુનશી, ઇકબાલ મંજુ મુનશી, એ લોકોએ આ જગ્યા લીધી છે ને અમને એ ખાલી કરવા બાબતે ટોર્ચર કરે છે। જો અમે ખાલી નહીં કરીએ તો અમારું ઘર તોડી પાડશે ને તમે અમારું કંઈ નહીં કરી શકો એવી ધાક ધમકીઓ અમને મળે છે। કેટલા વર્ષોથી તમે અહીંયા રહો છો? હું 25-30 વર્ષથી રહું છું। જે જગ્યા છે એના લાઇટ બિલ વેરા બિલ કોના નામે આવે છે? એ બીજાના નામે આવે છે। પાકી ભાડા ચિઠ્ઠી ને બધા પુરાવા મારી પાસે હાલમાં છે। રજૂઆત કરી છે, એ હમણાં પેન્ડિંગ છે, કોર્ટમાં રજૂઆત કરી છે। પછી આ તોડવામાં આવ્યું કેવી રીતે આવ્યું, કોણ તોડ્યું ને ક્યારે તોડ્યું? એ બીજા ધાક ધમકી આપીને ખાલી કરાવ્યા છે જે લોકોને, એ લોકો નજીવી રકમે એ લોકોએ ખાલી કરી દીધા છે બિચારો ડરીને। અમે પણ ડરી ગયા છે, પણ અમે મીડિયાનો સહારો લેવો પડે છે હમણાં। અમારી માંગ શું છે કે અમારું ઘર છે, અમારું એક ઘર થઈ જાય એટલી રકમ અમને મળે, કાં તો અમને ઘર અપાવી દે। આ બધા અમે એ માટે જ ભેગા થયા છે। કેટલા વર્ષથી રહો છો? હું તો 25-30 વર્ષથી રહું છું, પણ બીજા બધા જે છે અમારી સાથે 70 વર્ષ, કોઈ 75 વર્ષ એટલા જૂના પણ છે। આ જે જગ્યા છે કોના નામે છે? એના લાઇટ બિલ વેરા બિલ કોના નામ પર આવે? એ ફિરોજ મુનશીના નામે છે। કોના નામે હતી? પેલા નવાબ જે છે અનીસ નવાબ, એમના નામે આ ખજૂરાવાળી જગ્યા હતી। એમને કાનુગા ફેમિલી મેં વેચી છે ને એના પછી આ લોકોએ લીધી છે જે હાલમાં માલિક છે જગ્યાનો। ને બીજી વાત, એમાં દસ્તાવેજમાં પણ બંનેના દસ્તાવેજમાં 2006 અને 2012ના દસ્તાવેજમાં એ ઉલ્લેખ છે કે ભાડુઆત સાથેનો કબજો। તો પછી અમે ગેરકાયદેસર કેવી રીતે ગણાય? હા, અમારા નામ